જોઈ લો ભાવનગરની અંદર ભાઈનો પાવર શું છે। એક ફોન કરવાથી મેટર પણ સોલ્વ થઈ જાય છે અને એક ફોન કરવાથી માફી પણ માંગવી પડે છે। આ વાત અમે કેમ કરી રહ્યા છીએ તેમની વાત વિગતવાર કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। બગદાણાની બબાલ સામે આવી અને એ પછી નામ ચર્ચામાં આવ્યું નવનીત બાલદિયા કે જે ફરિયાદી હતા અને જયરા જાહેરની સામે એમણે હાથ મૂક્યો હતો, એમનું નામ લેતા હતા અને આખરે ભાજપના નેતાઓ એમની મદદે આવ્યા। પણ આ બધાની વચ્ચે ગઈકાલે વાજતે ગાજતે કોંગ્રેસની અંદર તેઓ જોડાયા અને વાત કરી દીધી પરસોત્તમભાઈ સોલંકી અને હીરાભાઈ સોલંકીની। પરંતુ એમને એ નથી ખબર કે કોળી સમાજમાં આ બંને ભાઈનો પાવર શું છે અને એ પણ એમને નથી ખબર કે હજુ તેઓ સત્તામાં નથી અને સત્તાની સામે તેઓ પડ્યા છે। એમને એ પણ વાતની ખબર નથી કે જ્યારે આ બંને ભાઈ મેદાનમાં આવ્યા છે ત્યારે મદદ તો બધાને થઈ છે, પરંતુ સામેવાળા જો કંઈક આડા રસ્તે જાય છે તો એમને જવાબ પણ મળ્યો છે। પણ આ બધાની વચ્ચે સવાલ એ થઈ રહ્યો હતો કે જ્યારે તેઓ કોંગ્રેસમાં જોડાયા એટલે સીધા જ ક્યાંક વાત છે તે પરસોત્તમભાઈ સોલંકી અને હીરાભાઈ સોલંકીની કરી હતી અને એમને એ પણ ક્યાંક યાદ રાખવું જોઈએ કે જ્યારે કોઈ કોળી સમાજના નેતા એમની મદદે નહોતા આવ્યા ત્યારે સૌથી પહેલા આવ્યા હતા હીરાભાઈ સોલંકી અને ભાજપની સામે પડીને તમને મદદ કરી હતી। ખેર, સૌથી પહેલા તો નવનીત બાલદિયાને સાંભળીએ કે તેઓ શું કહી રહ્યા છે। મારું નામ નવનીત બાલદિયા, જે ગઈકાલે હું કોંગ્રેસ પક્ષમાં જોડાણો છું। એમાં જે મારે ઇન્ટરવ્યુમાં બોલાઈ ગયું છે કે ભાઈ હીરાભાઈ વિશે, કુરજીભાઈ વિશે કે ભાઈ મારા ફોન રિસીવ નથી કરતા, એ બદલ હું હીરાભાઈ તથા કુરજીભાઈ માફી માગું છું અને મારા સમાજની જે કોઈની લાગણી દુભાણી હોય એ બદલ હું માફી માગું છું। મારાથી જે ભૂલમાં બોલાઈ ગયું છે એ બદલ હું સમાજ પાસે અને મારા આગેવાનો વડીલો જે કોઈ વિશે મારે બોલાણું હોય એ બદલ હું માફી માગું છું। મારું નામ નવનીત બાલદિયા, જે ગઈકાલે હું કોંગ્રેસ પક્ષમાં જોડાણો છું। એમાં જે મારે ઇન્ટરવ્યુમાં બોલાઈ ગયું છે કે ભાઈ હીરાભાઈ વિશે, કુરજીભાઈ વિશે કે ભાઈ મારા ફોન રિસીવ નથી કરતા, એ બદલ હું હીરાભાઈ તથા કુરજીભાઈ માફી માગું છું અને મારા સમાજની જે કોઈની લાગણી દુભાણી હોય એ બદલ હું માફી માગું છું। મારાથી જે ભૂલમાં બોલાઈ ગયું છે એ બદલ હું સમાજ પાસે અને મારા આગેવાનો વડીલો જે કોઈ વિશે મારે બોલાણું હોય એ બદલ હું માફી માગું છું। નવનીત બાલદિયાએ અહીંયા એ પણ યાદ રાખવું જોઈતું હતું કે જ્યારે એમને મારવામાં આવ્યા એ પછી એમને કોઈ પૂછવા માટે પણ નહોતું જતું ત્યારે હીરાભાઈ સોલંકી એમની મદદે ગયા હતા અને આ સાથે જ સવાલ એ પણ થઈ રહ્યો છે અને એમને એ પણ યાદ રાખવું જોઈએ કે અમુક જગ્યા પર હાથ ક્યારેય ન મૂકવો જોઈએ, કારણ કે હવે નવનીત બાલદિયાએ જે રીતે માફી માંગી છે એ રીતે સ્પષ્ટ વાત એ થાય છે કે જો તમારી કોઈ મદદ કરે તો તમારે એમનું ઋણ ચૂકવવાનું હોય છે કે ન એમની સામે પડવાનું હોય છે। અને આ સાથે જ નવનીત બાલદિયાએ પણ યાદ રાખવાનું કે જો તમે એમની સાથે છો કે નથી, પરંતુ કોળી સમાજના જે લોકો છે એ પરસોત્તમભાઈને અને હીરાભાઈને આમ પણ જીતાડવાના છે। એટલે તમે ગમે તે પક્ષમાં જાઓ પણ તમારે યાદ રાખવાનું કે તમે કોની સામે પંગો લીધો છે। નવનીત બાલદિયાએ જે રીતે માફી માંગી છે તેમને લઈ આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।